જામનગર માટે 20 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 20 નવેમ્બરે બનશે જામનગરના મહેમાન અને સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. જામનગર શહેરના ટ્રાફિકમાં મોટી રાહત આપનારો અને કરોડોની કિંમતમાં આધુનિક ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. જામનગર શહેરનો સૌથી વ્યસ્ત ઝોનમાં બનેલો 1.7 કિમી લાંબો અને 4 લેનનો આ ફ્લાયઓવર શરૂ થતાં જ દરરોજ પસાર થતા 70,000થી પણ વધારે વાહનોને મોટી રાહત મળશે. મુસાફરીનો સમય 40% સુધી ઘટશે. અદ્યતન ટેકનોલોજી ડિવાઇસ, સ્માર્ટ LED લાઇટિંગ અને વરસાદી પાણી માટે ખાસ ડ્રેનેજ સિસ્ટમથી સજ્જ છે આ ઓવરબ્રિજ. ટ્રાફિક મેનેજમેન્ટ માટે AI આધારિત સેન્સર, CCTV સર્વેલન્સ અને ઇમરજન્સી કોલ બોક્સની પણ સુવિધા કરવામાં આવી છે. સ્લેબ લોડ ટેસ્ટ સહિત 4 તબક્કાની ગુણવત્તાની ચકાસણી પૂર્ણ થયા બાદ પુલ હવે જાહેર ઉપયોગ માટે તૈયાર છે. જામનગર વાસીઓને વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી હવે છુટકારો મળશે.